મારું નામ માવજીભાઈ રવજીભાઈ લહેરે, તળાવ પ્લોટ. બપોરના સમયે 2:30 થી 3ના ગાળામાં બહાર સફાઈ કરતો હતો. એ દરમિયાન મારા હાથમાંથી વીંટી નીકળી ગઈ અને ત્યાં પડી ગઈ, અને પડી એ મને ખ્યાલ નહોતો. પણ હું સફાઈ કરતો હતો એ દરમિયાન એક ભાઈ ગાડી લઈને આવ્યા અને ત્યાં મારા ઘર પાસે ગાડી ઊભી રાખી, પણ એમને એ વીંટી જોવામાં આવી ગઈ. એટલે મારી નજર ચૂકવી અને એ વીંટી લઈ અને ચલાયમાન થઈ ગયા. ત્યાર પછી એને શોધખોળ માટે બધી તપાસ કરી. પછી મેં પોલીસ ખાતામાં જાણ કરી. એમાં ઇટાલિયાભાઈ અને ગૌતમભાઈ બે મારા ઘરે આવ્યા અને જોયું, બધું તપાસ કરી. ત્યારબાદ તેમણે બધા કેમેરા જોયા. એ કેમેરા જોતાં જોતાં છેલ્લે સહકારી મંડળીના કેમેરામાંથી આ ભાઈને પછી લોકેશન મળી ગયું અને એ લોકોએ તરત જ ભેસવડી જઈ અને આરોપીને પકડી અને લાવ્યા અને એમની પાસેથી વીંટી મેળવી લીધી. મેળવી રાતના 9 વાગ્યે વીંટી મને પરત આપી. એટલે એ દરમિયાન બંને ભાઈઓએ, ઇટાલિયાભાઈ અને ગૌતમભાઈએ જે કામગીરી કરી છે, પોલીસ સ્ટેશનની જે કામગીરી કરી છે, એ બિરદાવવાના લાયક છે અને ખૂબ જ સરાહનીય છે કે મને 6 કલાકમાં વીંટી મેળવીને પાછી આપી. વીંટીની કિંમત શું હતી અને કેટલા ગ્રામની હતી? વીંટીની કિંમત અંદાજે અત્યારના ભાવ પ્રમાણે 1.5 લાખ રૂપિયા જેવું થાય.